તો કાલે જે આપણે દાખલા કર્યા હતા એ દાખલા હતા એક બાજુ ચલ હોય એવા. દાખલા તરીકે મેં તમને આવા દાખલા આપ્યા હતા 2x + 3 = 5. તો આમાં જુઓ તમે બરાબરની એક જ બાજુ શું છે? ચલ છે. આ x છે જે ABCD ના અક્ષર છે આને કહેવાય ચલ. ચલ સાથે જે ગુણાકાર કે ભાગાકારમાં હોય એને કહેવાય સહગુણક. બરાબર. અને આ જે બરાબરની નિશાની છે એને કહેવાય સમતા. શું કહેવાય? સમતા. પણ આમાં એક જ બાજુ ચલ છે. તો આવા દાખલા આપણે 7મા ધોરણમાં તમે ભણી ગયા કે જેમાં એક જ બાજુ ચલ હોય. તો આ દાખલો આપણે ગણવો હોય તો આપણે આવું કરતા કે ભાઈ આ 3 ને બરાબરની આ બાજુ જવા દે. તો આ 3 અહીંયા પ્લસ છે ને, બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ. તો 2x હવે આ તો તમે જવા દીધા એટલે હવે સીધું લખવાનું 2x બરાબર પછી 5 આ ઉડીને આ બાજુ આવતા રહ્યા પ્લસ હતા તો માઇનસ થઈ ગયા તો 5 - 3. હવે 5 માંથી 3 જાય તો ખબર જ છે કેટલા વધે? 2 વધે. હવે x હજી જોઈ છે ને, x સાથે આ બગડો ગુણાકારમાં છે. બે વચ્ચે કાંઈ નિશાની નથી એટલે શું હોય છે? ગુણાકાર. જો આ બગડો નીચે હોય તો એ ભાગાકારમાં છે એમ કહેવાય. હવે ગુણાકારમાં છે બરાબરને ટપાડો તો એ શેમાં આવતો રહીએ? ભાગાકારમાં આવતો રહીએ. તો x બરાબર 2 તો હતા જ, આ બગડો ગુણાકારમાંથી આ બાજુ ટપીને આવ્યો ભાગાકાર થઈ ગયો 2 × 2. x ની કિંમત મળી 1. આવા દાખલા તમે ધોરણ 7માં કરી ગયા છો. હવે જે દાખલા આવશે એમાં બે બાજુ ચલ આવશે. અહીંયા હું ખાલી આમ લખી નાખું +x. તો 8મા ધોરણનો દાખલો થઈ ગયો. આ બાજુ ચલ છે, આ બાજુ ચલ છે, બંને બાજુ ચલ આવશે. બરાબર. એવા દાખલા આપણે કરવાના છે. પણ બે બાજુ ચલ કેવાય છે? સરખા. કેવાય છે ચલ? સરખા. એટલે જ આ ચેપ્ટરનું નામ એક ચલ સુરેખ સમીકરણ છે. શું કામ છે? તો કે ચલ બે બાજુ કેવાય છે સરખા. આખા પદમાં આમ જોવો તો ચલ એક જ કહેવાય. શું કામ એક કહેવાય? તો કે આને તમે બરાબરની આ બાજુ જવા દઈશો, બરાબર, તો આ પ્લસ છે, આમ વહી જશે તો માઇનસ થઈ જશે. તો 2x માંથી x બાદ થઈ જશે, વાહે x જ વધશે. સમજ્યા? એટલે ચેપ્ટરનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ. જેવું 7મામાં કરતા એ જ બધા નિયમ આ ચેપ્ટરમાં લાગુ પડશે. કાંઈ ફેરફાર નથી. ખાલી ફેરફાર એ છે કે બે બાજુ ચલ આવશે. બરાબર. બાકી ચલને જે નિયમો સંખ્યાને લાગુ પડે એ બધાય નિયમો ચલને લાગુ પડે છે. તેમાં પહેલું જ આપણે ગણી ઉદાહરણ નંબર 1. સાવ સહેલો અને સાદો દાખલો છે. જો 2x - 3 = x + 2. બરાબર. તો બરાબરની આ બાજુ એક પદ છે, બરાબરની આ બાજુ એક પદ છે, એટલે કે બરાબરની ડાબી બાજુ પદ છે, બરાબરની જમણી બાજુ પદ છે. બેયમાં ચલ છે. અહીંયા 2x છે, અહીંયા ખાલી x છે. બરાબર. તો હવે આવા દાખલામાં શું કરવાનું? બે બાજુ જેમાં ચલ હોય એવા દાખલામાં શું કરવાનું? તો કે એક બાજુ ચલવાળા ભેગા કરી દેવાના, એક બાજુ ચલ વગરના ભેગા કરી દેવાના. તો આમાં આ ચલવાળું છે, આમાં આ ચલવાળું છે, આ ચલ વગરનું છે, આ ચલ વગરનું છે. બરાબર. તો અચળ અચળ એક બાજુ, ચલ ચલ એક બાજુ. બરાબર. તો તમારે એવું કરવું હોય તો તમારે x ને આ બાજુ જવા દેવો પડે અને 3 ને તમારે આ બાજુ લાવવા પડે. તો એવું કરવાનું. આ 2x એમનેમ, આ x ને મેં ઉડાડીને ડાબી બાજુ જવા દીધો તો આ x ની આગળ કાંઈ નિશાની છે તો આ કેવી છે? પ્લસ. આ x કેવા છે? પ્લસ છે. જો ઈ બરાબર ટપે તો કેવા થઈ જાય? તો અહીંયા 2x પછી -x. હવે એવી જ રીતે તમે જુઓ, આ 3 ને મારે આ બાજુ લેવા છે, આ 3 કેવા છે? જો આ માઇનસ બરાબર ટપીને આ બાજુ આવે તો એ કેવા થઈ જાય? તો બરાબરના બરાબર 2 ના 2 અને આ -3 આ બાજુ ઉડીને આવ્યા એટલે એ થઈ ગયા +3. જોયું તમે? મેં એક બાજુ બધાય ચલવાળા ભેગા કરી દીધા, એક બાજુ બધાય અચલવાળા ભેગા કરી દીધા. આટલું કરી દો એટલે દાખલો થઈ ગયો. હવે જો 2x - x એટલે કે 2x માંથી 1x વયો જાય તો કેટલા વધે? તો ખાલી x વધ્યા. અહીંયા 2 + 3 કેટલા આવે? થઈ ગયું પૂરું. પડી ખબર?
હવે એના પછી જો ઉદાહરણ નંબર 2, (5x + 7/2 બરાબર 3/2x - 14). હવે હમણાં જ મેં તમને એવું કીધું હતું કે જે નિયમ સંખ્યાને લાગુ પડે એ બધા નિયમ ચલને પણ લાગુ પડે. જો ધારો કે આ 5x + 7/2 છે, એના બદલે આમ હોત 5 + 7/2, તો તમે શું કરત? આ સરવાળો છે, અંશછેદ વાળું છે, તો આનો સીધો સરવાળો થાય નહીં. આના છેદ કેવા કરવા પડે? સરખા કરવા પડે. અહીં 5ના છેદમાં કાંઈ નથી તો તમે 1 લખી નાખત ને. હવે છેદ સરખા કરવા હાટું તમે ચોકડી ગુણાકાર કરવો હોય તોય કરી શકત ને, લસા લેવા હોય તોય લઈ શકત. તો જેવું તમે આ પદમાં સાદી સંખ્યાવાળા પદમાં તમે કરો છો એવું જ તમારે આ ચલવાળા પદમાં પણ કરવાનું છે. તો આમાં જુઓ, આપણે પહેલાં લખી નાખી 5x + 7/2. સરળતા ખાતર અહીંયા કાંઈ નથી તો કેટલા હોય? 1 બરાબર 3/2x - 14. બરાબર. તો હવે આને ગુણે, આને ગુણે, તો આને ગુણે તો 5 દુ 10x વત્તાના વત્તા 7 એકુ 7, છેદમાં એ બે ગુણે ને ચોકડી ગુણાકારમાં, તો 2 એકુ 2 બરાબરના બરાબર. હવે આમાં એવું જ કરવાનું છે. આ 3 × x એટલે આ કેટલા થઈ ગયા? 3x. બરાબર. તો આ 3x - 2 - 14 આવું છે ને. તો આ 14ના છેદમાં કાંઈ નથી તો કેટલા મૂકી શકો તમે? 1. આ મૂકવા જરૂરી નથી, પણ આ તો બે બાજુ સંખ્યા હોય તો તમને ચોકડી ગુણાકાર કરવાની મજા આવે. નકર સીધા તમે 14 દુ 28 કરો તોય હાલે. બરાબર. હવે આ બાજુ આપણે એવું કરી નાખી તો આને ગુણે તો કેટલા થશે? 3x માઇનસના માઇનસ 14 દુ 28, છેદમાં એ બે ગુણે તો 2 એકા 2. આ તો એમને જ મૂકી દઈએ આપણે 10x + 7/2. હવે બરાબરની આ બાજુ છેદમાં 2, બરાબરની આ બાજુ છેદમાં 2. તો આ બગડો શું થાય? ઉડી જાય. શું થાય? ઉડી જાય. કેવી રીતે ઉડી જાય? તો કે અહીંયા હું તમને સીધા ઉડાડીને જ કહું. બરાબર. પણ હું કામ ઉડી જાય? તો કે આ બગડો ભાગાકારમાં છે, બરાબર ટપે તો અહીંયા ગુણાકારમાં આવે. તો આ બગડો અંશમાં આવ્યો, આ બગડો ક્યાં છે? તો પછી આ બે ઉડી જાય ને. પણ આપણે એટલે શું કરશું? એ અંશ અને છેદ કરવાની જરૂર નથી. સીધા જ અહીંયા છેદમાં આપણે બેને શું કરશું? ઉડાડી દઈશું સરળતા ખાતર. હવે વધ્યું શું? તો કે અહીંયા વધ્યું 10x + 7 બરાબર 3x - 28. હવે તમે શું કરશો? એક બાજુ બધા ચલવાળા, એક બાજુ અચલવાળા. તો કરવું હોય તો કે આ 10x છે, (10x). હવે આ 3x ને બરાબરની આ બાજુ લઈ લ્યો તો એ કેવા થઈ જાય? અહીંયા પ્લસ છે, આ બાજુ આવે તો કેવા થઈ જાય? તો 10x - 3x. હવે આ બરાબર છે, બરાબરના બરાબર. હવે આ 7 અહીંથી તમે ક્યાં જવા દીધા? આ બાજુ જવા દીધા. તો -28, આ +7 આ બાજુ આવે તો કેવા થઈ જાય? -7. તો 10x માંથી 3x જાય તો કેટલા વધે? 10 માંથી 3 જાય તો અહીંયા વધે 7x બરાબર ઓછે વત્તા. તો 28 ને 7 થાય 35. બરાબર. બે ઓછા છે એટલે જવાબ એ કેવું આવે? ઓછા. અથવા મોટા પદની નિશાની લ્યો તોય માઇનસ. હવે આ 7 નડે છે, તમારે x જોઈ છે ને. તો 7x સાથે શેમાં છે? તો આને બરાબર ઠેકાડો તો શેમાં હોય જાય? તો x બરાબર -35. અહીંયા અંશમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં આવે તો છેદમાં હોય જાય. હવે 7ના ઘડિયામાં 35 આવે, 7 × 5 = 35. તો x બરાબર 5, પણ અહીંયા એક જ વાર માઇનસ છે ને એટલે જવાબ આવે -5. જેમ હવે ઓલા બધા દાખલા તમે ગણતા હતા તો અહીંયા તમે આગળ દાખલામાં બરાબરની નિશાની કરતા હતા ને, પણ આમાં તો બરાબરની નિશાની અહીંયા વચ્ચે આવે જ છે ને.
તો અહીંયા પાછા તમે બરાબર કરો તો હાલે નહીં. તો આમાં હે ને 3 ટપકા કરવાના, પણ કેવા ખબર હે? ઉપર 1 2 નીચે. આને કહેવાય માટે. શું કહેવાય? માટે. આ ખાસ માટે વાળું ધ્યાન રાખવું. જો આમ 3 ટપકા હોય તો આને આપણે કઈ માટે. 1 ઉપર 2 નીચે માટે, 2 ઉપર 1 નીચે તો કારણ. બરાબર? તો આમાં બધાય માટેની નિશાની આવે. બરાબર? હું કેમ ન આવે? તો કે વચ્ચે આપણે સમતા લીધી છે. રેડી? તો આ હાવ સરળ જ છે. આમાં કાંઈ છેદમાં 2 કે 4 કે એવું કાંઈ છે નહીં. તો આપણે સીધી ગણતરી થશે. બે બાજુ ચલ છે, બે બાજુ અચળ છે. એક બાજુ ચલવાળા ભેગા કરી દેવાના, એક બાજુ અચળવાળા ભેગા કરી દેવાના. તો આપણે ડાબી બાજુ ચલવાળા ભેગા કરશું. અહીંયા 2x છે તો એ 2x એમને રાખી દેશું. આ x કેવો છે? એને આપણે ડાબી બાજુ લઈ જવો હે ને, તો એને ડાબી બાજુ લઈ જવાથી કેવો થઈ જાય? તો અહીંયા શું લખવાનું? 2x એમને પ્લસ x બરાબર ના. હવે 14 તો અહીંયા છે, તો જે બાજુ છે એ લખી જ નાખવાના. હવે આ બાજુથી -1 ને ઉપાડીને આપણે આ બાજુ લઈ આવવો છે, તો -1 બરાબરની આ બાજુ આવે તો કેવો થઈ જાય? તો એ 14 પ્લસ 1 આવું થઈ જાય. 2x તો છે, એમાં વત્તા x એટલે 2x માં 1x નાખો તો કેટલા થાય? તો આ બાજુ થઈ ગયું 3x બરાબર ના. 14 માં 1 નાખો તો કેટલા થાય? 15. હવે આ 3x વધ્યા, આપણે જોઈ છે ખાલી x બરાબર. તો આ 3 નડે હે એ x સાથે કેવા છે? એટલે 3 ને સહગુણક કહેવાય ને, બરાબર. એ અહીંયા ગુણાકારમાં છે, એને બરાબરની આ બાજુ ટપાડો તો એ કેવો થઈ જાય? તો x અહીંયા ખાલી વધે, 3 બરાબર ટપી જાય તો 15 એમનેમ. અહીંયા ગુણાકારમાં છે, ભાગાકારમાં આવે તો એ ક્યાં લખવા પડે? છેદમાં. હવે છેદ ઉડે ને, 3 50. તો x બરાબર જવાબ આવ્યો 5. પડી ખબર? બધાયની આગળ શું કરવાનું? બરાબર તો આપેલા જ છે એટલે શું કરવાનું? માટે. અહીંયા માટે, અહીંયા માટે, અહીંયા માટે, અહીંયા માટે. બરાબર? હવે એના પછી છઠ્ઠો દાખલો જુઓ. અહીંયા થોડુંક કામ થાય એમ છે, બાકી તો બધું બરાબર ફોર્મેટમાં જ છે. 8x + 4 એમને લખી નાખવાના. હવે આપણે ઘણીવાર એવું બોલતા હોય કે પહેલું કામ કોનું કરવાનું? કાઉન્સનું. તો આ રહ્યો કાઉન્સ, એના ઉપર કામ કરવાનું. આ આખા કાઉન્સ સાથે 3 ગુણાકારમાં છે એટલે એનો મતલબ 3x ને ગુણે, 3 1 ને ગુણે. તો 3x ને ગુણે તો એનો કઈ જવાબ ન આવે એટલે 3x બાજુમાં થઈ જાય. 3 1 ને ગુણે તો 3 1 આ વત્તા છે ને આ ઓછા છે એટલે નિશાની આવે ઓછા. જો આ ઓછા હોત તો અહીંયા ઓછા ઓછા કેવા થઈ જાય? વત્તા થઈ જાય. તો અહીંયા વત્તાની નિશાની આવે. સમજાય? પણ અહીંયા બરોબર જ છે એટલે અહીંયા -3 અને +7. હવે તમે ધ્યાનથી જો, આ બે અચળ છે, આ વત્તા ઓછા તો એની બાદબાકી થઈ જાય, વત્તે ઓછે ઓછા. તો આગલું એમને 8x + 4 બરાબર 3x. આમાં આપણે કાંઈ કરવું નથી તો એ એમને લખી નાખવાનું. હવે આમાં કરવું હોય ને, વત્તે ઓછે એટલે હાથમાંથી 3 જાય તો 4. હવે મોટા પદની નિશાની કોણ મોટું? 7 મોટા તો એ પ્લસ, તો જવાબ આવે પ્લસ. હવે આપણે ચલ વાળા ભેગા કરશું, અચળ વાળા ભેગા કરશું. તો 8x અહીંયા છે, આપણે ડાબી બાજુ ભેગા કરવા છે તો એને એમને રહેવા દેશું. તો 8x એમને મૂકી દીધા. હવે આ 3x આ બાજુથી ડાબી બાજુ મોકલવા છે તો આ કેવા છે? પ્લસ. ડાબી બાજુ જાય તો કેવા થઈ જાય? તો -3x બરાબર ના. હવે આ 4 તો અહીંયા છે જ, આ 4 કેવા છે? એ ઉડી નામ આવે તો 4 - 4. તો 4 માંથી 4 જાય તો 8x માંથી 3x વયા જાય તો 5x. 8 માંથી 3 જાય તો 5 એટલે 5x. હવે ખાલી x જ જોઈએ ને, તો x બરાબર આ 5 ને જવા દેવા જોઈશે. 5x સાથે ગુણાકારમાં છે, બરાબર ટપાડો તો 0/5. 0/5 એટલે જવાબ આવે 0. બરાબર? બધાને શું દેવું પડે? માટે દેવું પડશે ને,
એક્સ બરાબર 0 લખી નાખવાનું.